ચાલો મિત્રો જોઈએ છીએ ઘાતાંકીય વિધેય। ઘાતાંકીય વિધેય એટલે જેનો આધાર b ગ્રેટર ધેન 1 હોય તેવું વિધેય। f of x બરાબર b raised to x અથવા y બરાબર b raised to x આ ઘાતાંકીય વિધેય છે। આમાં આધાર b છે ને b ની કિંમત 1 કરતા વધારે લેવાની છે। જો તમે b ની જગ્યાએ 10 લો મતલબ 10 આધારવાળું ઘાતાંકીય વિધેય લો તો એને સામાન્ય ઘાતાંકીય વિધેય કહેવાનું છે। 10 આધારવાળા વિધેય f of x બરાબર 10 raised to x ને સામાન્ય ઘાતાંકીય વિધેય કહે છે। હવે એક બીજી વાત કરવાની છે આપણે। આ થઈ આપણે સામાન્ય ઘાતાંકીય વિધેયની। હવે ધોરણ 11 માં પરિશિષ્ટમાં એક શ્રેઢી છે 1 પ્લસ 1/2 ફેક્ટોરિયલ પ્લસ 1/3 ફેક્ટોરિયલ પ્લસ અનંત સુધી અને આનું મૂલ્ય આ જે શ્રેઢી છે એનું મૂલ્ય 2 અને 3 ની વચ્ચે મળે છે। 2 અને 3 ની વચ્ચે કયું એક્ઝેક્ટ એ શોધી શકાતો નથી અને માટે જ એ સંખ્યાને એટલે કે આ મૂલ્યને ઈ નામ આપવામાં આવ્યું છે। આનો જે સરવાળો થાય છે એનું મૂલ્ય 2 અને 3 ની વચ્ચે છે અને જે હા એ નક્કી છે કે 2 થી મોટું છે અને 3 થી નાનું છે એ જે હોય તે એને મૂલ્યનું નામ ઈ આપવામાં આવ્યું છે અને એ નક્કી થઈ શકતું નથી। હા 2 પોઈન્ટ સમથિંગ આગળ વધે જ જાય આગળ ને આગળ એટલે માટે ઈને અસમય સંખ્યા કહે છે। જેમ પાઈમાં પણ નક્કી થઈ શકતું નથી। પાઈ બરાબર 3.14 તો એની લગભગ કિંમત છે। પાઈ બરાબર 22/7 તો એની લગભગ કિંમત છે એની સાચી કિંમત નથી। એ પાઈની તમારે કિંમત નક્કી કરવી હોય તો બસ એમને આગળ વધે જ જાઓ એટલે 3 પોઈન્ટ આગળ ને આગળ પોઈન્ટ બસ આવે જ જાય। હા પાછી કોઈ સ્પષ્ટ ભાત નથી પડતી નહીં તો પછી સમય સંખ્યા થઈ જાય પણ તમે કહી ના શકો કે હવે આના પછી કયો સંખ્યા આવશે આના પછી પોઈન્ટ પછી પણ તમે સ્પષ્ટ કહી શકતા નથી। એટલે એ અસમય પાઈ પણ અસમય સંખ્યા છે ને ઈ પણ અસમય સંખ્યા છે। એનું મૂલ્ય ક્યાં છે 2 અને 3 ની વચ્ચે છે। તો હવે આ ઈની વાત એટલા માટે કરી છે કે આપણે એને આધાર તરીકે લેવાનો છે। એટલે હવે જો ઈ આધારવાળું તમે ઘાતાંકીય વિધેય લો એટલે ઈ આધારવાળા ઘાતાંકીય વિધેયને એટલે ઘાતાંકીય વિધેય f of x બરાબર e raised to x ને પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય કહે છે। વિધેય કહે છે 10 raised to x હોય તો એને સામાન્ય ઘાતાંકીય વિધેય અને e raised to x હોય તો એને પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય કહેવાય છે। હવે ઘાતાંકીય વિધેયના કેટલાક ગુણધર્મો જોઈએ છે આપણે। પહેલું તો જુઓ કે તમે અહીંયા x શું લઈ શકો તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા
x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકો, મતલબ એનો પ્રદેશ R છે. એટલે ઘાતાંકીય વિધેયનો પ્રદેશ R છે. કે 10⁻x લો કે e⁻x લો, x તમે કોઈ પણ મૂકો, ઋણ કે ધન, આનું મૂલ્ય હંમેશા ધન જ મળશે. ફરીથી હું શું કહું છું તે આપણને કહ્યું છે અહીંયા કે ભાઈ બી તરીકે તમે એકથી મોટી સંખ્યા લઈ શકો. બરાબર, હું 4 લઉં છું, 4ની x ઘાત, અથવા 2ની x ઘાત લઉં. ચલો આને છોડો, 2ની x ઘાત. હવે x ની જગ્યાએ 1 મૂકો તો 2 મળે, 2 મૂકો તો 4 મળે. ઓકે, અહીં -1 મૂકો, 2ની -1 ઘાત તો 1/2, આ પણ ધન જ કિંમત છે. જો જરા, 2ની -2 ઘાત એટલે 1/2ની 2 ઘાત એટલે કે 1/4, આ પણ ધન જ છે. એટલે અહીંયા ઋણ ઘાત મૂકશો તો પણ કિંમત કેવી મળશે? ધન જ મળશે. એક્સની કિંમત તમે ધન મૂકશો તો પણ મૂલ્ય ધન મળશે, એક્સની કિંમત ઋણ મૂકશો તો પણ મૂલ્ય કેવું મળે છે? ધન જ. એટલે વિધેયનું મૂલ્ય એટલે વિસ્તાર, વિધેયના મૂલ્યોનો ગણ એટલે વિસ્તાર છે. એટલે વિસ્તાર શું મળ્યો અહીંયા? હંમેશા ધન સંખ્યાનો ગણ. તો આપણે બીજો ગુણધર્મ એ લખવાનો છે કે ઘાતાંકીય વિધેયનો વિસ્તાર તમામ ધન વાસ્તવિક સંખ્યા છે, વાસ્તવિક સંખ્યાનો ગણ છે. ત્રીજો, ઘાતાંકીય વિધેય હંમેશા વધતું વિધેય છે. વધતું વિધેય એટલે શું? એ આપણે ધોરણ 11માં જોઈ ગયા છે. ચલો હવે મુખ્ય મુદ્દો કે ઘાતાંકીય વિધેયને પ્રતિવિધેય મળે છે. તેના પ્રતિવિધેયને લઘુ ગણકીય વિધેય કહે છે. ચાલો હવે જોઈએ છીએ આપણે લઘુગણકીય વિધેય. વ્યાખ્યા આ પ્રકારે છે. ધારો કે b > 1 એ વાસ્તવિક સંખ્યા છે. જો b⁻x = y તો b આધારવાળા yના લઘુગણકનું મૂલ્ય x છે. ઘાતાંકીય વિધેયમાં શું છે કે ભાઈ b ની x ઘાતનું મૂલ્ય y છે, તો અહીંયા b આધારવાળા yના લઘુગણકનું મૂલ્ય x છે એવું બોલવાનું છે. b આધારવાળા yના લઘુગણકનું મૂલ્ય x છે, જેને log y બેઝ b = x લખાય છે.
ફરીથી અહીંયા થયું શું આપણી પાસે? તો b⁴x બરાબર y ડબલ ઇમ્પ્લાઇઝ log y બેઝ b બરાબર x. આ પ્રકારે છે. જો આ હોય તો આ લખાય. એટલે કે f of x બરાબર y તો ડબલ ઇમ્પ્લાઇઝ f ઇન્વર્સ y બરાબર x છે ને, એ રીતે આ y ને x. એટલે આ y ની જગ્યાએ આપણે આ લખો તો મતલબ આ કે ભાઈ f of x બરાબર b⁴x તો ડબલ ઇમ્પ્લાઇઝ f ઇન્વર્સ y બરાબર શું? તો કે log y બેઝ b. આ પ્રકારે છે. હવે અહીંયા ઘાતાંક વિધેયનો પ્રદેશાર અને વિસ્તાર શું છે? તો તમામ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો લઘુગણક માટે શું લખી શકાશે? કે log બેઝમાં b. ફ્રોમ ક્યાંથી ક્યાં? તો કે r પ્લસ થી r આવશે, ઉલટું આવશે. ઘાતાંકી વિધેય r થી r પ્લસ છે, એટલે લઘુગણક વિધેય r પ્લસ થી r છે. એટલે લોગનો વિસ્તાર r છે અને પ્રદેશ r પ્લસ છે આપણી પાસે. હવે અહીંયા લખ્યું તો આપણે 10 આધારવાળા ઘાતાંકીય વિધેયને સામાન્ય ઘાતાંકીય વિધેય કહેવાય છે અને ઈ આધારવાળા ઘાતાંકીય વિધેયને પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય કહેવાય છે. બસ એવું જ. અહીંયા આપણે લખી શકીએ કે જો b બરાબર 10 તો તેને સામાન્ય લઘુગણક અને b બરાબર e તો તેને પ્રાકૃતિક લઘુગણક કહે છે. પ્રાકૃતિક લઘુગણકને ln પણ લખાય છે. એટલે કે ln x બરાબર શું? log x બેઝ e આવશે. અને સામાન્ય લઘુગણક એટલે શું? log x બેઝમાં 10 આવશે. સામાન્યમાં આધાર 10 હોય અને પ્રાકૃતિક લઘુગણક ln માં આધાર e હોય આપણી પાસે. એ સમજવાનું છે. ચલો હવે કેટલાક લઘુગણકના ગુણધર્મ લઈએ છે. પહેલો ગુણધર્મ ઋણ કે શૂન્ય સંખ્યા માટે લઘુગણકનું મૂલ્ય નથી અથવા લોગનું મૂલ્ય નથી. લઘુગણકનું મૂલ્ય નથી. બીજો ગુણધર્મ લઘુગણકનો વિસ્તાર r છે. લઘુગણકનું વિધેય અથવા લઘુગણક વિધેય વધતું વિધેય છે. ચોથો ગુણધર્મ આધાર પરિવર્તનનો નિયમ. આધાર પરિવર્તન આપણને આવું આપ્યું છે. log બેઝમાં અહીંયા a આપ્યો છે અને p નું મૂલ્ય શોધવાનું છે. તો તમે આને આમ લખી શકો log p. બેઝ તમારે જે લખવો હોય તે b લખવો હોય તો b, પણ બંનેમાં અહીંયા b લખવો પડે. ફરીથી હું શું કહું છું તે log x બેઝ અહીંયા b છે
તમારે આનું આધાર પરિવર્તન કરવું છે તો અહીંયા log x, અહીંયા log b, આ x અને log b. હવે અહીંયા આધાર જે લખવો હોય તમારે e લખવો હોય તો e, 10 લખવો હોય તો 10, પણ બંનેમાં સેમ લખવો પડે. અહીંયા e લખવો હોય તો e. આ પ્રકારે આધાર પરિવર્તનનો નિયમ. બીજો એક નિયમ આ છે કે log p બેઝમાં a છે તો તમે એને આ રીતે લખી શકો 1/log જે આધાર હતો એનો તમારે log શોધવાનો છે અને જેનો log શોધવાનો છે આધારમાં આવી જાય. આ બંને ઉલટા સુલટી બની જાય. આ પ્રકારે છે. એ બધા નિયમો સાબિત કરી શકાય પણ આપણે સાબિત કરવાની કોઈ જરૂર નથી. ચલો, 5મો ગુણધર્મ. log બેઝમાં ધારો કે a છે અને અહીંયા p અને q નો ગુણાકાર છે તો તમે એને આ રીતે લખી શકો log અહીંયા p બેઝમાં a વત્તા log q બેઝમાં a. આ રીતે લખી શકાય. 6થો ગુણધર્મ log અહીંયા p ભાગ્યા q હોય અને આધાર કોઈ પણ હોય, ધારો કે a હોય તો આને આમ લખી શકાય છે log p આધારમાં a ઓછા log q આધારમાં a. આ પ્રકારે. એનો છેલ્લો ગુણધર્મ 7મો ગુણધર્મ કે log x⁴n હોય ને આધાર અહીંયા a હોય તો આ જે ઘાત છે x⁴n નો આપણે log જોવાનો. આધાર તો આખી અલગ વસ્તુ જ છે. આ x પોતે x⁴n નો આધાર છે. x એ log નો આધાર નથી, log નો આધાર તો એ છે. પણ જો આ રીતે હોય x⁴n તો તમે n ને આગળ લાવી શકો અને log x બેઝ a લખી શકાય. મતલબ આ છે આપણી પાસે કે log અહીંયા 4 છે અને અહીંયા e છે તો log અહીંયા 4 ની જગ્યાએ 2 નો સ્ક્વેર બેઝ e થાય. આ 2 નો સ્ક્વેર ના 2 જે છે તમે આગળ લખી શકો. મતલબ 2 log 2 બેઝમાં e આવું લખી શકાય. હવે આ ગુણધર્મ ઉપરથી જુઓ જરા. p બરાબર 3 લો અને q બરાબર પણ 3 લો. 3/3 1 થાય તો log 1 બરાબર શું થશે? log 3 ઓછા log 3 થયું ને, કારણ કે p અને q બંને 3 એટલે p એ પણ 3 q પણ, એટલે આ બે ઉડી ગયા એટલે 0 આવે. એટલે log 1 હોય તો 0. હવે જરા અહીંયા જુઓ જો log p બેઝ a છે. આ બંને સરખા હોય તો આ a લખો p ની જગ્યાએ, તો p ની જગ્યાએ a કરી દો તો આ બે ઉડી જવાના. એટલે log a બેઝ a બરાબર શું થાય? 1 થાય. log a બેઝ a બરાબર 1 થાય. એવું કહી શકાય ને આપણી પાસે log a બેઝ a બરાબર 1. અને અહીંયા નક્કી શું કર્યું આપણે કે log 1 બરાબર 0. log 1 બરાબર 0 કોઈ પણ આધાર હોય. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.4 શરૂ કરીએ છીએ. પણ એ પહેલા આજના બે નવા સૂત્રો, જરૂરી સૂત્રો મેં તમને આગળ આપી દીધા છે, પણ આજે કયા જરૂર પડશે તે તો એ છે d/dx e⁻x. એનું વિકલન શું આવશે? e⁻x જ. બીજું સૂત્ર છે d/dx a⁻x. તો આનું છે a⁻x log a. a⁻x નું વિકલન a⁻x log a. અને ત્રીજું જે નવું સૂત્ર છે આજના લેક્ચરમાં d/dx log x અથવા log mod x. તો બરાબર એનું વિકલન છે 1/x. આપણે આ 3 સૂત્ર યાદ રાખવાના છે અને આજે આપણે હવે સ્વાધ્યાય 5.4 શરૂ કરીએ છીએ. ઓકે, જોઈએ છે પહેલો દાખલો. શું કહ્યું છે? x ની સાપેક્ષ વિકલન કરો. જે વિધેય આપણને આપ્યું છે એનું આપણે x ની સાપેક્ષ વિકલન કરવાનું છે. શરૂ કરીએ છીએ. દાખલા નંબર 1 d/dx સીધું વિકલન શરૂ કરીએ છીએ. અહીંયા છે e⁻x એના છેદમાં sin x.
ઇઝ ઇક્વલ ટુ, હવે આ ભાગાકારનો નિયમ આવશે. ભાગાકારનો નિયમ શું કરીશું? છેદનો વર્ગ અંશમાં છેદ એમને અંશનું વિકલન એટલે ઈ રેઝ ટુ એક્સ માઇનસ અંશ એમને અને છેદનું વિકલન. હા, ભાગાકારના નિયમમાં આપણે યાદ રાખવાનું છે, પહેલાં સૌ પ્રથમ છેદ લખી દેવાનો. છેદ શું લખવાનો? છેદનો વર્ગ. પછી અંશમાં શું લખવાનું? તો છેદ એમને અંશનું વિકલન ઓછા અંશ એમને છેદનું વિકલન. ઓકે, ઇઝ ઇક્વલ ટુ શું મળશે જુઓ જરા. સાઇન એક્સના સાઇન એક્સ જ એમને છે, તો ઈ રેઝ ટુ એક્સનું વિકલન. ઈ રેઝ ટુ એક્સ ઉપર સૂત્ર જોયું એ પ્રકારે. અહીંયા તો એમને જ છે. કોનું વિકલન કરવાનું? સાઇન એક્સનું. સાઇન એક્સનું વિકલન શું છે ખબર છે આપણને? કોસ એક્સ એના છેદમાં સાઇન સ્ક્વેર એક્સ. ઓકે, હવે શું દેખાય છે? માત્ર ઈ રેઝ ટુ એક્સ સામાન્ય દેખાય છે અને આપણો દાખલો પૂરો થશે ત્યાં. એટલે ઈ રેઝ ટુ એક્સ સામાન્ય અહીંયા આવશે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અને એના છેદમાં સાઇન સ્ક્વેર એક્સ. ઓકે, ચલો દાખલા નંબર 2 જોઈએ છે. ડી બાય ડી એક્સ શું કહ્યું છે? ઈ રેઝ ટુ સાઇન ઇનવર્સ એક્સ. એક્સની સાપેક્ષ વિકલન કરવાનું છે એટલે સુધી ડી બાય ડી એક્સ લખી નાખ્યું આપણે. ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે ઈ રેઝ ટુ એક્સનું વિકલન ઈ રેઝ ટુ એક્સ જ, પરંતુ અહીંયા એક્સ નથી, સાઇન ઇનવર્સ એક્સ છે. આ તો વિકલન કોના પ્રમાણે કર્યું આપણે? ઈ રેઝ ટુ એક્સ પ્રમાણે. એક્સના બદલે સાઇન ઇનવર્સ એક્સ છે, તો આ વિકલન કોની સાપેક્ષ થયું? સાઇન ઇનવર્સ એક્સની સાપેક્ષ. તો પાછું હજુ એનું વિકલન કરવું પડે આપણે. એટલે ડી બાય ડી એક્સ સાઇન ઇનવર્સ એક્સ. ચલો ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ સાઇન ઇનવર્સ એક્સ. અને હવે સાઇન ઇનવર્સ એક્સનું વિકલન યાદ કરો, 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. બસ એનો જવાબ છે. ચલો ત્રીજો દાખલો જુઓ. દાખલા નંબર 3. ઈ રેઝ ટુ એક્સનો ઘન એનું આપણે વિકલન કરવાનું છે, તો સીધું લખીએ છીએ ડી બાય ડી એક્સ ઈ રેઝ ટુ એક્સ ઘન. ચલો અને આપણે એક્સનો ઘન એને આપણે એમને વિધેય તરીકે વિચારીએ છીએ. આ ઈ રેઝ ટુ આખો એક્સ વિચારીએ છીએ. એક્સ ઘન એટલે એક્સ જ, તો ઈ રેઝ ટુ એક્સનું વિકલન ઈ રેઝ ટુ એક્સનો ઘન. પણ એક્સના બદલે કોણ છે? અહીંયા એક્સ ઘન છે, તો આપણે એક્સ ઘનનું વિકલન કરવું પડે. આ સૂત્ર કોનું મૂક્યું? ઈ રેઝ ટુ એક્સનું, પણ એક્સ નથી અહીંયા, એક્સનો ઘન છે, તો એક્સના ઘનનું વિકલન કરવું પડે. ચલો ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ ઘન. એક્સ ઘનનું વિકલન ખબર છે આપણને, 3x સ્ક્વેર. ઓકે, અહીંયા મૂકી દઈએ ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર આગળ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સનો ઘન. આ એનો જવાબ છે. આ સાદરૂપ આપ્યું આપણે, એવું અહીંયા પણ સાદરૂપ આપી દઈએ. ચલો દાખલા નંબર 4 જોઈએ છે. ડી બાય ડી એક્સ સાઇન એના સંયોજનમાં ટેન ઇનવર્સ અને એના સંયોજનમાં ઈ રેઝ ટુ માઇનસ એક્સ આ પ્રકારે છે. ચાલો પહેલાં શું આવશે? તો કે સાઇનનું વિકલન કોસ આ આખો એક્સ એટલે કોસ એક્સ. એક્સ મતલબ કોણ છે અહીંયા? ટેન ઇનવર્સ ઈ રેઝ ટુ માઇનસ એક્સ. સાઇનનું વિકલન કર્યું કોસ, પણ કોની સાપેક્ષ? આ કૌંસની સાપેક્ષ, કારણ કે એક્સના બદલે આ કૌંસ છે, તો એ જ કૌંસનું વિકલન હજુ કરવું પડે આપણે. તો અહીંયા આવશે ડી બાય ડી એક્સ ટેન ઇનવર્સ ઈ રેઝ ટુ માઇનસ એક્સ. ચલો ઇઝ ઇક્વલ ટુ, આ તો એમને જ હવે તો ટેન ઇનવર્સનું વિકલન ખબર છે આપણને, 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. અહીંયા એક્સ હોય તો એક્સ સ્ક્વેર, પણ આ કૌંસ છે તો કૌંસનો સ્ક્વેર, એટલે ઈ રેઝ ટુ માઇનસ એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ ડી બાય ડી એક્સ શું આવશે? ઈ રેઝ ટુ માઇનસ એક્સ. કારણ કે ટેન ઇનવર્સ એક્સ હોય તો આ થાય ને, પણ એક્સ નથી, આ તો ઈ રેઝ ટુ માઇનસ એક્સ છે, તો હજુ એનું વિકલન કરવું પડે આપણે. એટલે બરાબર આ કોસ અહીંયા ટેન ઇનવર્સ ઈ રેઝ ટુ માઇનસ એક્સ ઇન્ટુ 1/1 પ્લસ ઈ રેઝ ટુ માઇનસ, 1 + e⁻⁻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 
આ 2 ને અંદર ગુણ દો તો e⁻² x લખી શકાય. ચલો e⁻x નું વિકલન પહેલા તો e⁻− હશે, e⁻x, પણ એ x નથી, શું છે -x, તો પાછું -x નું વિકલન કરવું પડે, એટલે કે d/dx -x. ચલો -x નું વિકલન શું થશે? -1 થશે. એટલે અહીંયા જે છે આપણી પાસે એ માઇનસ અહીંયા ઉપર લખી દઈએ છે, એટલે -e⁻x, આ -1 આવ્યો તે e⁻x, પછી આ cos tan ઇન્વર્સ e⁻x, અને એના છેદમાં 1 + e⁻²x, એનો જવાબ છે. ચલો દાખલા નંબર 5 લઈએ છે. log ના સંયોજનમાં cos ના સંયોજનમાં e⁻x, એનું વિકલન કરવાનું કહ્યું છે. સીધું શરૂ કરી દઈએ છે. d/dx log cos e⁻x બરાબર. તો પેલા લોગનું વિકલન, નવું સૂત્ર આપ્યું હમણાં જ, તો 1/x, x નથી પણ અહીંયા શું છે cos e⁻x છે, એટલે cos e⁻x. કોનું વિકલન કર્યું? લોગનું, 1/x, પણ x નહીં, આ કૌંસ છે, તો વિકલન આ કૌંસની સાપેક્ષ થયું ને, તો હજુ એ કૌંસનું કરવાનું બાકી, એટલે d/dx cos e⁻x. ચલો ઇઝ ઇક્વલ ટુ, આ તો જે છે તે જ, ઇન્ટુ અહીંયા કોસનું વિકલન, માઇનસ સાઇન ખબર છે e⁻x, પણ કોસનું વિકલન માઇનસ સાઇન થયું, પણ કોની સાપેક્ષ? e⁻x ની સાપેક્ષ, તો હજુ e⁻x નું વિકલન કરવાનું છે. હું ડાયરેક્ટ લખી દઉં છું e⁻x નું વિકલન e⁻x છે. ઓકે, તો શું આવશે અહીંયા ફરતી જરા? માઇનસ સાઇન e⁻x છેદમાં cos e⁻x ઇન્ટુ e⁻x છે. તો જવાબ શું આવ્યો? માઇનસ, પહેલા e⁻x લખીએ છીએ અને સાઇન ભાગ્યા કોસ, કારણ કે બંનેનો જો આ સંયોજન સરખું છે, સાઇન થીટા, આ થીટા સરખો છે બંનેનો, એટલે આ થશે ટેન થીટા. થીટા એટલે કોણ? e⁻x. આ એનો જવાબ છે. ચલો મિત્રો, છઠ્ઠો દાખલો જોઈએ છે. d/dx e⁻x પ્લસ e⁻x² પ્લસ e⁻x ઘન પ્લસ e⁻x ની 4 ઘાત પ્લસ e⁻x ની 5 ઘાત. દરેક પદનું અલગ અલગ વિકલન થશે, કારણ કે વચ્ચે સરવાળો છે, એટલે સરવાળામાં દરેકનું અલગ અલગ વિકલન કરી શકાય છે. e⁻x નું વિકલન e⁻x પ્લસ e⁻x² નું e⁻x², હવે x² નું કરવું પડશે એટલે 2x, પ્લસ e⁻x ઘન એટલે e⁻x નો ઘન, અને હવે x ઘનનું વિકલન કરીશું એટલે 3x². હવે ડાયરેક્ટ કરી શકાશે, આપણને ખ્યાલ આવી ગયો છે ને. વત્તા, ચલો e⁻x ની 4 ઘાતનું, તો e⁻x ની 4 ઘાત, પણ હા એ x નથી, x ની 4 ઘાત છે, તો એનું વિકલન કરવું પડે, તો શું આવશે? 4x નો ઘન. ચલો એવું છેલ્લા પદમાં શું આવશે? વત્તા e⁻x ની 5 ઘાત, અને x ની 5 ઘાતનું વિકલન, તો કે 5x ની 4 ઘાત, 5 × x⁴. બરાબર દેખાય છે ને? ઓકે, ઇઝ ઇક્વલ ટુ, હવે ખાલી સાદરૂપ આપવાનું, સાદરૂપમાં આ બે ગુણાકારમાં ખાલી 2x થોડું પદ આગળ ને આ પાછળ, બસ એ જ છે, બીજું કશું નથી. ચલો e⁻x પ્લસ 2x ઇન્ટુ e⁻x² વત્તા 3x² e⁻x નો ઘન વત્તા 4x નો ઘન e⁻x ની 4 ઘાત, અને છેલ્લું પદ 5x ની 4 ઘાત ઇન્ટુ e⁻x ની 5 ઘાત. બસ આ એનો જવાબ છે. ચલો મિત્રો, દાખલા નંબર 7 જોઈએ છે. x ની સાપેક્ષ વિકલન કરવાનું છે વર્ગમૂળમાં
e રેઝ ટુ રૂટ એક્સ છે. ઓકે, સરળ દાખલો છે, જરા જોઈએ છે. રૂટમાં e રેઝ ટુ રૂટ એક્સ છે. ઓકે, આ રૂટ છે, રૂટ એક્સનું સૂત્ર 1/2 રૂટ એક્સ, એટલે 1/2 રૂટ એક્સ, પણ એક્સ નથી અહીંયા, e રેઝ ટુ રૂટ એક્સ છે. તો આપણે e રેઝ ટુ રૂટ એક્સનું વિકલન કરવું પડે. આ સૂત્ર કયું વાપર્યું? રૂટ એક્સનું, એટલે 1/2 રૂટ એક્સ. અહીંયા રૂટ એક્સ, આ રૂટ પછી આ એક્સ હોવો જોઈએ, પણ એક્સ નથી તો વિધેય છે, તો એનું વિકલન પાછું કરવાનું આપણે. ઓકે, આગળનું સ્ટેપ 1/2 અંડર રૂટ e રેઝ ટુ રૂટ એક્સ. ચલો, e રેઝ ટુ રૂટ એક્સનું વિકલન e રેઝ ટુ રૂટ એક્સ. e રેઝ ટુ એક્સનું વિકલન e રેઝ ટુ એક્સ એ પ્રમાણે, પણ આ એક્સ નથી, રૂટ એક્સ છે, તો હજુ રૂટ એક્સનું વિકલન કરવું પડે. એ ડાયરેક્ટ લખી દઈએ 1/2 રૂટ એક્સ. ઓકે, e રેઝ ટુ રૂટ એક્સ અને e રેઝ ટુ રૂટ એક્સ છે, આ બે દેખાય છે, પણ હા, આના ઉપર ઘાત આ રૂટની એટલે 1/2 ઘાત છે, તો 1/2 ઘાત આ બંનેમાંથી જશે, એટલે અહીંયા અંશમાં રહેશે વર્ગમૂળમાં e રેઝ ટુ રૂટ એક્સ. સમજે પડી આમાં? આ આખાની ઘાત કેટલી? તો 1. અહીંયા e રૂટ એક્સ છે, તો એની ઘાત કેટલી? 1. અને e રૂટ એક્સ એનું વર્ગમૂળ હોય તો મતલબ ઘાત કેટલી? આ 1/2 ઘાત છે, એટલે 1/2 ઘાત આમાંથી જશે, એટલે ઉપર 1/2 ઘાત રહેશે, રૂટ રહેશે આપણી પાસે. અને આમે આપણને ખબર છે કે ભાઈ એક્સ ભાગ્યા રૂટ એક્સ, તો શું રહે અહીંયા? રૂટ એક્સ. એ પ્રકારે, એટલે આમાંથી આ ઉડશે, એટલે રૂટ રહેશે આપણી પાસે, અને છેદમાં 2 × 2 એટલે 4 રૂટ એક્સ. આ એનો જવાબ છે. ચલો, 8મો દાખલો આગળનો. d/dx log x. ચલો, log x નું વિકલન 1/x છે, પણ એ x નહીં, એ ફરતી પાછો log x છે, એટલે 1/x ના બદલે કોણ છે? log x છે. અહીંયા ફરતી log, અહીંયા x હોવો જોઈએ, પણ આ બીજું કંઈક છે, એમ સમજવાનું છે. log x હોય, ધારો કે y છે, log y, તો log y નું વિકલન 1/y, પણ આપણે તો વિકલન કોનું કરવાનું છે? x ની સાપેક્ષ, તો પાછું y નું કરવું પડે. y એટલે કોણ? log x નું, એટલે કે d/dx અહીંયા log x. ચલો, ઇઝ ઇક્વલ ટુ 1/log x છે. અહીંયા log x નું વિકલન 1/x, એટલે આપણો જવાબ શું આવશે? તો 1/x log x એનો જવાબ છે. ચલો મિત્રો, દાખલા નંબર 9 જોઈએ છે. cos x ભાગ્યા log x છે. ઓકે, d/dx કૌંસમાં અંશમાં છે cos x અને છેદમાં છે log x. મતલબ આપણે ભાગાકારનો નિયમ અહીંયા કરવાનો થશે. ચલો, પહેલા શું લખવાનું? છેદનો વર્ગ, એટલે કે log x નો હોલ સ્ક્વેર, પછી છેદ એમનેમ એટલે log x એમનેમ, અને d/dx cos x માઇનસ cos x એટલે કે અંશ એમનેમ, અને d/dx log x. ચલો, ઇઝ ઇક્વલ ટુ છેદમાં log x નો વર્ગ છે, આ છે log x, cos x નું વિકલન, માઇનસ sin x, આ cos x છે, log x નું વિકલન 1/x. ચલો, ઇઝ ઇક્વલ ટુ આ x ને આપણે અહીંયા લસામાં લઈએ છીએ, એટલે ઇઝ ઇક્વલ ટુ x અહીંયા લસામાં, પણ હા, આ કૌંસમાં માઇનસ છે, માઇનસ પહેલા બહાર લઈ લઈએ, માઇનસ x log x ઇન્ટુ અહીંયા sin x પાછો, અને માઇનસ આવશે cos x છેદમાં log x નો હોલ સ્ક્વેર. ચલો, બરાબર. આ બંનેમાં માઇનસ છે, એટલે માઇનસ બહાર લઈ લઉં છું,
ના લો અને સ્ટેપ હવે પછીનું ના લખો તો પણ ચાલે. ઓકે, -12. હવે કોણ આવશે? એક્સ, પછી સાઇન એક્સ લખવાનો, લોગ એક્સને છેલ્લે રાખવાનો. લોગ એક્સ અહીંયા પ્લસ થઈ જશે, કોસ એક્સ છેદમાં લોગ એક્સનો હોલ સ્ક્વેર, જે આપણો જવાબ છે. ચલો જરા 10મો દાખલો જુઓ. એક્ઝામ્પલ નંબર 10. રકમ જુઓ એની. કોસ કૌંસમાં લોગ એક્સ પ્લસ ઈ રેઝ ટુ એક્સ છે, સરળ છે. ડી બાય ડી એક્સ કોસ લોગ એક્સ પ્લસ ઈ રેઝ ટુ એક્સ, એક જ વિધેય છે કોસ, એની સાથે આ સંયોજનમાં છે એટલે અહીંયા આવશે આપણી પાસે ઇઝ ઇક્વલ ટુ, ચલો કોસનું વિકલન, આ કોસ અને આ એક્સ છે એવું વિચારવાનું. કોસ એક્સનું વિકલન શું થાય? માઇનસ સાઇન એક્સ, એટલે માઇનસ સાઇન કૌંસ, એક્સના બદલે આ કૌંસ છે અહીંયા. તો આ વિકલન કોની સાપેક્ષ થયું? આ કૌંસની સાપેક્ષ. તો હજુ એ કૌંસનું વિકલન કરવાનું રહ્યું. તો ડી બાય ડી એક્સ અને અહીંયા કૌંસ જે છે તે લોગ એક્સ પ્લસ ઈ રેઝ ટુ એક્સ. ચલો ઇઝ ઇક્વલ ટુ, આ તો જે છે એ જ આવશે. અહીંયા વિકલન જોઈએ છે, ગુણાકાર છે એટલે કૌંસ કરીશું. અહીંયા લોગ એક્સનું વિકલન 1/x અને ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ છે. ઓકે, આને કૌંસને ઉઠાવીને છેક આગળ મૂકી દઈએ અને આપણી પાસે અહીંયા માઇનસ છે જ, ચલો માઇનસ, આ કૌંસ પહેલાં લખું છું એટલે 1/x પ્લસ ઈ રેઝ ટુ એક્સ અને પછી આ સાઇન લોગ એક્સ પ્લસ ઈ રેઝ ટુ એક્સ. બસ આ એનો જવાબ છે.